શ્રી ધોલેરા ધામના આંગણે સરપંચશ્રીઓ, રાજકીય મહાનુભાવો અને સાથે સાથે પૂનમને કારણે પધારેલા સૌ હરિભક્તોની આ વિશિષ્ટ સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં વંદન. આ મંદિરના કોઠારી પૂજ્ય હરિકેશવ સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામીની ખાસ પ્રેરણા, આશીર્વાદ અને સાથે સાથે ગોકુલધામ નાર પૂજ્ય સુખદેવ પ્રસાદ સ્વામી એમના વિશેષ પ્રોત્સાહનથી આયોજિત આ સેવા સન્માન સમારંભમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કેટલીક ખૂબ અગત્યની વાતો મારે આપ સૌની સાથે કરવી છે. સમયની પણ કેટલીક મર્યાદાઓ છે. મંચ પર ધારાસભ્યશ્રી સહિત અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત છે અને હજુ આવશે. એ બધાને ધ્યાનમાં લઈ અને કેટલીક ખૂબ અગત્યની મહત્વની વાતો હું આપ સૌની સમક્ષ મૂકવાનો છું. એક સરસ મજાની નાની એવી વાર્તા સાથે મારે વાતની શરૂઆત કરવી છે. અહીંથી જ્યારે પૂજ્ય સ્વામી વાત કરતા હતા ત્યારે એમણે કહ્યું કે શૈલેષભાઈનું પુસ્તક પ્રેરણાની પતવાર વાંચી, એમાં વાર્તાઓ જ છે અને વાર્તાઓ આપણને જે સમજાવે ને એવું કદાચ બીજું કોઈ ન સમજાવી શકે. એટલે એક નાની એવી વાર્તા સાથે મારે વાતની શરૂઆત કરવી છે. જરા ધ્યાનથી આ વાર્તાને સાંભળજો. એક 10-12 વર્ષની ઉંમરનો દીકરો, એમણે એક વખત સપનું આવ્યું ને સપનામાં ભગવાન આવ્યું. એટલે આ છોકરાને મનમાં જે મૂંઝવણ હતી એ ભગવાનની પાસે રજૂ કરવાની એને ઈચ્છા થઈ. એને ભગવાનને એવું કહ્યું કે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમે દરેકે દરેક વ્યક્તિનું નસીબ, ભાગ્ય પહેલેથી લખી રાખો. આ વાત સાચી? ભગવાન કે બિલકુલ સાચી. પેલો કે પ્રભુ, તમે નસીબ જેવું લખ્યું હોય વ્યક્તિના જીવનમાં એવું જ બને? ભગવાન કે હા, બિલકુલ એવું જ બને. આ બાળકને તરત વિચાર આવ્યો કે હું જીવનમાં શું બનવાનો છું અને શું કરવાનો છું એ તો ભગવાને પહેલેથી નક્કી કરી રાખ્યું છે. મારે શું કામ એને બીજા ખોટા પ્રયત્નો કરવા? એણે ભગવાનને પૂછ્યું, પ્રભુ આવું તમે ક્યારે લખો? ક્યારે આ નસીબ ક્યારે લખો? ભગવાન કે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મના 6થા દિવસે એની છઠ્ઠીની વિધિ હોય ત્યારે હું વિધાતા બનીને લેખ લખવા માટે જાઉં અને એ જ વખતે એનું નસીબ લખી આવું. આ છોકરાને મનમાં વિચાર આવ્યો કે કદાચ ભગવાને લખેલું મારું નસીબ મને વાંચવા મળે તો હું જીવનમાં ક્યાં પહોંચીશ એનો મને ખ્યાલ આવી જાય. એટલે એમણે ભગવાનને એવું કહ્યું, પ્રભુ આ ચોપડા તમે સાચવીને રાખો ખરા? આ બધાયનું નસીબ જે લખ્યું હોય એ ચોપડા તમે સાચવીને રાખો? ભગવાન કે સાચવવા જ પડે. માણસનું કાંઈ નક્કી નહીં. કાલ સવારે મને કોર્ટમાં ઉભો રાખે, સાબિત કરો મારું નસીબ આવું હતું, એટલે સાચવવું જ પડે. પેલો કે પ્રભુ એ મારે જોવું હોય તો? ભગવાન કે મારો સિક્રેટ ડિપાર્ટમેન્ટ છે, કોઈને બતાવતો નથી, પણ ચલ જિંદગીમાં પહેલી વખત તને બતાવું. છોકરાને એટલો આનંદ થયો. સપનામાં ને સપનામાં એ ભગવાન સાથે એક વિશાળ જગ્યા પર આવ્યો અને ચારે બાજુ ચોપડાઓના થપ્પા મારેલા હતા. આટલા બધા ચોપડા જોયા એટલે છોકરાએ કહ્યું, પ્રભુ કેટલા બધા ચોપડા છે? ભગવાન કે હોય જ ને, 7 અબજ છે. આખી દુનિયાનું મારે જ લખવાનું હોય અને જેટલાનું અવસાન થાય ને એ તો પાછો ફાડતો જાઉં છું, નકર હમાય નહીં. એ છોકરાએ તરત કહ્યું કે પ્રભુ આમાં ધોલેરા કે ધંધુકા તાલુકાનો ચોપડો મળે ખરો? ભગવાને તરત આપ્યો, ફટ કરતો. લખ્યું તું ભાલ પ્રદેશ ઉપર મોટા અક્ષરે. એ કે હાલો આપણો ચોપડો આવી ગયો. એટલી ઉત્સુકતા પોતાનું નસીબ વાંચવાની. પહેલું જ પાનું ખોલ્યું અને પહેલા પાના પર જે નામ જોયું ને એ નામ જોતાની સાથે આ છોકરાના ચહેરા પર આનંદ આવી ગયો. નામ એનું નહોતું તોય મજા આવી ગઈ. બોલો કેમ? કારણ કે પહેલું જ નામ પાડોશીનું હતું અને આપણને આપણું જાણવામાં રસ હોય એના કરતા પાડોશીનું જાણવામાં વધારે રસ હોય. છોકરાએ વિચાર્યું હમણાં વાંચી લઉં નસીબ કાકાનું શું છે. નીચે નજર કરીને તો આખું પાનું કોરું. અને વિચાર આવ્યો પાનું કોરું કેમ? પછી મનમાં વિચારે પાડોશી કાકો કોરો જ છે ને, બરોબર પાનું કોરું જ હોય. સાહેબ એક પછી એક બધા પાના ફેરવ્યા, એનું નામ પણ આવ્યું, પણ બધામાં ઉપર નામ લખેલા, પાના કોરા. વિચારે ચડ્યો કે ભગવાન ભાલવાળાનું નસીબ નહીં લખી શકતા હોય? પછી બીજા પ્રદેશના ચોપડા જોયા, બીજા રાજ્યના, બીજા દેશના, પણ બધામાં એક સરખું હતું, નામ લખેલું
નીચે પાના કોરા. એને ભગવાનને એવું કહ્યું, પ્રભુ અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ, તમે ભગવાન ઉઠીને ઉલ્લુ બનાવો, તમને શરમ જેવું કઈ છે કે નહીં? ભગવાન કે કેમ? તો કે નસીબ લખવાનું કયો છો, લખ્યું જ છે નહીં. હવે સાંભળજો, ભગવાન કે લખું છું પણ ન વાંચી શકાય એવી શાહીથી માત્ર એક જ શબ્દમાં લખું છું. પેલો છોકરો કે પ્રભુ હવે તો હદ થાય છે હો. કોઈ વ્યક્તિ 25 વર્ષ જીવે, કોઈ 50 વર્ષ, કોઈ 75, કોઈ 100, અને આટલા લાંબા આયુષ્ય દરમિયાન એ શું કરવાનો છે એ તમે ખાલી એક શબ્દમાં કેવી રીતે લખી શકો? ભગવાન કે એટલે જ ભગવાન છો. ઓલો કે લખો છો શું એ કોને? હવે સાંભળજો, ભગવાન એવું કહે છે, કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે છઠ્ઠા દિવસે વિધાતા બનીને એના લેખ લખવા માટે જાઓ. એક જ શબ્દમાં ન વાંચી શકાય એવી શાહીથી એના લેખ લખી દઉં, અને એ શબ્દ છે તથાસ્તુ, તારી ઈચ્છા પ્રમાણે. આટલું લખી અને આખું પાનું કોરું મૂકી દઉં. જેને પોતાના નસીબ જેવા લખવા હોય એવા લખવાની છૂટ. હું તો ખાલી આશીર્વાદ આપું છું, તારી ઈચ્છા પ્રમાણે થશે. સમજો, ભગવાને જન્મના છઠ્ઠા દિવસે આપણને બધાને તથાસ્તુ કહી દીધું છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં જવું છે. આજે કોઈ પણ વ્યક્તિ સફળતાના શિખર પર બેઠી હોય ને, સમજો એ નસીબ એને પોતે જ લખ્યું. અને કોઈ વ્યક્તિ નિષ્ફળતાની ઊંડી ખાઈમાં પડી હોય ને, તોય સમજો એ નસીબ એને પોતે જ લખ્યું હોય. કોઈનું શ્રેષ્ઠ સરપંચ તરીકે સન્માન થતું હોય તો એ નસીબ એને પોતે જ લખ્યું હોય. અને સરપંચ તરીકે કામ કરતી કોઈ વ્યક્તિને ગામના લોકો ગાળો આપતા હોય ને, તો એ નસીબ પણ એને પોતે જ લખ્યું. આપણું નસીબ આપણે પોતે લખવાનું છે. અને પ્રત્યેક વ્યક્તિને એવી ઈચ્છા હોય કે સફળતાના શિખર પર બેસે, લોકો એને યાદ કરે, લોકો એને માન આપે, લોકો એને સન્માન આપે. એની પાસે બધું જ હોય અને આ બધું જ પ્રાપ્ત કરવું હોય તો 4 બાબતો ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. અને એ સમય મર્યાદાને ધ્યાનમાં લઈ બહુ ઝડપથી આ 4 બાબતો તમારી સમક્ષ મૂકીશ. મિત્રો, એટલું યાદ રાખજો, અહીંથી જે કંઈ પણ વાતો થાય એ વાતો માત્ર સાંભળવા માટે નથી. આજે તમે બધા આ સરસ મજાના કાર્યક્રમમાં આવ્યા છો. એક બાબત સમજજો, કુદરતનું કોઈ કામ ક્યારેય કારણ વગરનું હોય જ નહીં. તમે અહીંયા આવ્યા નથી, કુદરત તમને અહીંયા ખેંચીને લાવી છે. મને અહીંયા કુદરત ખેંચીને લાવી છે. આપણને બેયને ભેગા કર્યા છે. કારણ કે મને માધ્યમ બનાવીને કુદરત એક સંદેશો તમને આપવા માંગે છે. હું અહીંથી માની લો કે 35 મિનિટ કે 40 મિનિટ બોલું, તો એ 35 મિનિટ કે 40 મિનિટમાં તમારી વાત કઈ છે એ તમે પકડજો કે જે 1 કે 2 મિનિટની જ હશે. એક સરપંચ તરીકે, એક રાજનેતા તરીકે, એક ખેડૂત તરીકે, કોઈ પણ ક્ષેત્રમાં કામ કરનારી કોઈ પણ વ્યક્તિ હોય, મારે ટોચ પર પહોંચવું હોય તો હું શું કરી શકું? અને એની પ્રેરણા આપણને બધાને શ્રી હનુમાનજી મહારાજ આપે છે. હનુમાનજી મહારાજના જીવનમાંથી બેસ્ટ સરપંચ બનવાની કળા. બોલો, આમાં ઘણા કે આવું કોઈ દી સાંભળ્યું નથી. આમ શનિવારે હનુમાન બાપાને તેલ ચડાવવા જાય, સિંદૂર ચડાવવા જાય, પણ હનુમાન બાપામાંથી બેસ્ટ સરપંચ બની શકાય, બેસ્ટ ધારાસભ્ય બની શકાય, બેસ્ટ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય બની શકાય, બેસ્ટ ખેડૂત બની શકાય, બેસ્ટ વેપારી બની શકાય, બેસ્ટ વિદ્યાર્થી બની શકાય. આવું તમે કોઈ દી નથી સાંભળ્યું, એ મારે સંભળાવું છે. શ્રી હનુમાનજી મહારાજ માતા સીતાજીની શોધ કરવા માટે જાય છે ત્યારે એના જીવનમાં 4 ઘટના બની છે. અને 4 ઘટના આપણને બધાને આપણે જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ તે ક્ષેત્રમાં ટોચ પર પહોંચવા માટે શું કરવું જોઈએ એની સમજૂતી આપે છે. પહેલી ઘટના, હવે જરા ધ્યાનથી અહીંયા વાત સાંભળતા જજો. પ્રત્યેક વ્યક્તિ પૂરી એકાગ્રતા સાથે આ વાત સાંભળે છે, પણ જરા વધારે ધ્યાન આપજો. જ્યારે હનુમાનજી મહારાજ માતા સીતાની શોધ કરવા માટે અલગ અલગ ટીમ બનાવે છે અને એ ટીમને અલગ અલગ દિશામાં મોકલે છે, ત્યારે દક્ષિણ દિશામાં જે ટીમ જાય છે એ ટીમની અંદર હનુમાનજી મહારાજ પણ સામેલ છે. કદાચ આપનામાંથી કોઈને ખ્યાલ હોય કે ના હોય, જે ટીમને પ્રભુ શ્રી રામ દક્ષિણ દિશા તરફ મોકલે છે એ ટીમમાં હનુમાનજી મહારાજ એક સામાન્ય સૈનિક છે. એ આગેવાન નથી. એ ટીમના આગેવાન તો વાલીના પુત્ર અંગદ હતા. હનુમાનજી મહારાજ તો એના એક સામાન્ય સૈનિક હતા. એ ટીમ જ્યારે દક્ષિણ દિશામાં આગળ વધી, સંપાતિ એટલે કે જટાયુના ભાઈ સાથે એ ટીમની મુલાકાત થઈ. સંપાતિએ પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોયું કે માં સીતા અત્યારે સમુદ્રની વચ્ચે ત્રિકૂટ પર્વતમાં છે.
રાવણ એને ત્યાં લઈ ગયો છે, રાવણની નગરીમાં છે, લંકામાં છે, એ બધું જોઈ લીધું, સમાચાર આપ્યા. હવે લંકા સુધી પહોંચવાનું હતું, પણ એ ત્રિકૂટ પર્વત જે જમીનની હદ આવે ત્યાંથી 100 જોજન દૂર હતો. આટલું દૂર કોણ જઈ શકે? ચર્ચા કરવા માટે બેઠા. દરેકે દરેક મોટા મોટા વાનર, શક્તિશાળી, દિવ્ય શક્તિવાળી વ્યક્તિઓ પોતાની શક્તિની વાત કરે, પણ ત્યાં સુધી પહોંચી શકે એવી ક્ષમતા કોઈનામાં નહોતી. અંગદે એવું કહ્યું કે હું જઈ શકું, પણ પાછો આવું કે કેમ એ નક્કી નહીં. હનુમાનજી મહારાજ એક બાજુ બેસીને આ વાતો સાંભળતા હતા, અને એ વખતે હનુમાનજીની બાજુમાં જામવંતજી જાય છે, અને જામવંત એમની પાસે જઈને એવું કહે છે કે તમે કેમ શાંતિથી બેઠા છો? હનુમાનજી એવું કે પણ હું શું બોલું, આ બધા કેટલા મોટા મોટા છે, હું શું કહી શકું? જામવંતજી એમને એવું કહે છે કે તમે ધારો ને તો ખાલી ત્રિકૂટ પર્વત નહીં, એથી પણ દૂર જઈ શકો. હનુમાનજીને એની ક્ષમતાઓ યાદ કરાવતા એવું કહે છે, યાદ છે તમે નાના બાળ હતા અને છેક સૂર્ય સુધી છલાંગ લગાવી હતી. બાળપણમાં જે સૂર્ય સુધી પહોંચે, પોતાની યુવા અવસ્થામાં આ 100 જોજનનો સમુદ્ર ન કૂદી શકે. હનુમાનજીને પોતાની ક્ષમતાઓ યાદ આવી. હનુમાનજીને ખબર પડી હું કોઈ સામાન્ય નહીં, મને મારી ક્ષમતાઓ ભૂલાઈ ગઈ હતી, હું તો અસામાન્ય છું, ભગવાનનો ભક્ત છું ને ભગવાનની કૃપાથી ગમે તે કરી શકું. સમજી રાખજો, આ પહેલો પ્રસંગ આપણને બધાને સમજણ આપે છે કે આપણે કોઈ સામાન્ય નથી, આપણે અસામાન્ય છીએ, પણ આપણી ક્ષમતાની આપણને જ ખબર નથી. બોલ, આપણે બધા આમાં ઘણાને એવું થાય કે આ ભાઈ આવ્યા ને હવે પંપ મારવાનું ચાલુ કર્યું છે, હવા ભરે છે. આ હવા ભરવાની વાત જ નથી. આપણા બધાની ક્ષમતાઓ અદ્ભુત છે, પણ ઘણી વખત આપણને આપણી ક્ષમતાની ખબર ન હોવાને કારણે આપણે આપણી ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી. અહીંયા મોટી સંખ્યામાં સરપંચ શ્રીઓ બેઠા છે. મારે તમામ સરપંચ શ્રીઓને કહેવું છે કે તમારા બધાની પાસે જે સત્તા છે, તમારી પાસે જે પાવર છે, જે કામ કરવાની ક્ષમતા છે, એ ઘણી વખત એવું બને કે આપણને પોતાને જ ખબર ન હોય. હું ગુજરાત સરકારની અંદર અધિકારી તરીકે કામ કરતો હતો, એડિશનલ કલેક્ટર લેવલ ઉપર મેં કામ કર્યું છે. 4 વર્ષ પહેલા સરકારમાંથી મેં રાજીનામું આપ્યું. 2002ની સાલમાં હું રાજકોટ જિલ્લા પંચાયતમાં અધિકારી તરીકે કામ કરતો હતો. એ વખતે આપણે ગ્રામ સભાઓ શરૂ કરી, અને ગ્રામ સભા જ્યારે થાય ત્યારે એક નવી બાબત ચાલુ કરી હતી કે જિલ્લામાંથી કોઈ અધિકારી આ ગ્રામ સભામાં જાય, ગ્રામ સભામાં બેસે, આખી ગ્રામ સભા જોવે અને સરકારને એનો રિપોર્ટ કરે. આ આપને બધાને ખબર છે, જે અત્યારે ચાલે છે, પણ હવે પાછું ઢીલું થઈ. એ વખતે મારે જામકંડોરણા તાલુકાની એક ગ્રામ સભામાં જવાનું થયું. સમજો આ ઘટનાને. જામકંડોરણા તાલુકાની એક ગ્રામ સભામાં હું ગયો. ગ્રામ સભા શરૂ થઈ. જે મંત્રી હતા, તલાટી મંત્રી, ગામના મંત્રી, એ ઉપર ખુરશી ઉપર બેઠા, અને ગામના સરપંચ હતા ને એ નીચે બેસવા ગયા. મેં સરપંચને તરત કીધું તમે તો બેસો અહીંયા ઉપર. કે ના ના સાહેબ, હું અહીંયા બરોબર છે, અહીંયા બરોબર. મેં ના ભાઈ તમે બેસો. સરપંચને પરાણે ઉપર બેસાડ્યા. પછી મેં સરપંચને કીધું તમને ખબર છે કે આ ગ્રામ પંચાયતના, આ ગ્રામ સભાના અધ્યક્ષ કોણ છે? અત્યારે જે આ ગ્રામ સભા આપણે બોલાવી છે, એ ગ્રામ સભાના અધ્યક્ષ કોણ? મને કે એ તો આ તલાટી સાહેબ હોય ને. મેં તલાટી સાહેબ નહીં, ગ્રામ સભાના અધ્યક્ષ તમે છો, સરપંચ. જિલ્લામાંથી કદાચ જિલ્લા કલેક્ટર આવે ને કોઈ મુખ્ય ખુરશી ઉપર તો તમારે જ બેસવાનું હોય, કારણ કે તમે અધ્યક્ષ છો. એ તો સુપરવિઝન કરવા આવ્યા, એ બાજુમાં બેસશે, તમે નહીં. પણ આપણને ખબર હોય તો ને. આપણે મંત્રીને મોટો સાહેબ સમજીએ છીએ. કેટલા એવા લોકો હશે મંત્રી સાહેબ કે એમ, હા મંત્રી સાહેબ, હા મંત્રી. બિલકુલ આપણને માર્ગદર્શન આપનારી અને આપણને તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી સમજાવનારી વ્યક્તિ છે. એનું રિસ્પેક્ટ જળવાય એ બરોબર છે, પણ સરપંચ તરીકે મારું સ્થાન કયું અને સરપંચ તરીકે મારી સત્તા કઈ એ મને ખબર હોવી જોઈએ. સાહેબ, સરપંચ તરીકે શ્રેષ્ઠ કામ કરવું હોય ને તો જેમ હનુમાનજી પાસે જામવંતજી હતા, જામવંતજી એની ક્ષમતાઓ ઓળખાવી, એ મારી આસપાસની વ્યક્તિ એવી હોવી જોઈએ જે મારી ક્ષમતા ઓળખાવે. તમે ક્યાં પહોંચશો? તમે અત્યારે સરપંચ છો, કાલ સવારે તમે ધારાસભ્ય થાવ, સંસદ સભ્ય થાવ કે મંત્રી બનો, એનો આધાર તમે કોની આરે ઉઠો છો, બેસો છો ને એના ઉપર પણ રહેલો છે. આ સમજજો. તમારો સંગ કેવો છે, તમે કોની આરે ઉઠો છો, બેસો છો, તમારો વિચાર વિમર્શ કોની આરે થાય છે. હું સરપંચ છું અને સરપંચ તરીકે મારે વિચારવું પડે કે મને માર્ગદર્શન આપનારા
મારી હારે રહેનારા વ્યક્તિઓ કેવા હોય, કારણ કે એને આધારે જ કાં તો મારી પ્રગતિ થાય અને કાં તો મારી પડતી થાય. ભલે મને સત્તા મળી ગઈ હોય તો પણ. એક બહુ સરસ બાબત સમજવાનો પ્રયત્ન કરજો. આપણે ત્યાં ચોઘડિયાની એક પરંપરા છે. અહીંયા બધા જ પૂજ્ય સંતો બિરાજમાન છે. આપણને બધાને ખબર છે કે આપણે કોઈ પણ કામ કરવું હોય તો ચોઘડિયા જોઈને કામ કરીએ છીએ. આપ સરપંચ તરીકે જ્યારે ચૂંટાયા, આપ સભ્ય તરીકે જ્યારે ચૂંટાયા અને આપને જ્યારે પદગ્રહણ કરવાનું હતું, એ વખતે આપનામાંથી મોટા ભાગની વ્યક્તિએ ચોઘડિયા જોયા કે ચોઘડિયું બરોબર છે કે કેમ, અને પછી આપણે પદ સંભાળ્યું. મિત્રો, આ ચોઘડિયાને સમજવા જેવા છે. આપણે સમજતા જ નથી. આપણા ઋષિ મુનિઓએ જે આપણને કેટલીક વાતો કરી છે ને, આપણને ખબર જ નથી. આ ચોઘડિયા શું કે છે જરા સમજજો. હવે ઘરે જાઓ ને, આ કાર્યક્રમ આખો આપણો પૂરો થાય, ઘરે જાઓ પછી કેલેન્ડર કાઢજો અને કેલેન્ડરની અંદર ચોઘડિયા જોજો. રાતના ચોઘડિયા અને દિવસના ચોઘડિયા 8 ચોઘડિયા હોય. 8 દોઢ કલાકનું એક ચોઘડિયું હોય. 8 ગુણ્યા 1.5 એટલે 12 થાય. 12 કલાકને પૂરી કરવા માટે દોઢ કલાકનું એક ચોઘડિયું હોય, એટલે 8 ચોઘડિયા થાય. પણ બરોબર ધ્યાનથી જોજો, ચોઘડિયા 8 છે જ નહીં, ચોઘડિયા 7 જ છે, 8 નથી. બરોબર ધ્યાનથી જોજો. હવે તો પ્રશ્ન થાય, 7 ચોઘડિયા હોય, દોઢ કલાકનું એક ચોઘડિયું હોય, 10.5 કલાક થયા, 1.5 કલાક ઘટ્યું, કરવું શું? પણ આપણા આર્ષ દ્રષ્ટા ઋષિ મુનિઓએ આ ચોઘડિયાની વ્યવસ્થા બહુ સરસ કરી છે. તમે ચોઘડિયું જોજો, જે પહેલું ચોઘડિયું હોય ને એ જ છેલ્લે પાછું રિપીટ થાય. જોજો, પહેલું ચોઘડિયું કાળ હોય તો છેલ્લે કાળ આવે, પહેલું ચોઘડિયું શુભ હોય તો છેલ્લું શુભ આવે. એક ચોઘડિયું રિપીટ થાય. આ ચોઘડિયા આપણને પહેલી બાબત એ સમજાવે છે કે તમારી જેવી શરૂઆત હશે ને, તમારો અંત એવો જ આવશે. જો તમારી શરૂઆત શુભ તો અંત શુભ, તમારી શરૂઆત કાળ તો અંત કાળ. જેવી શરૂઆત કરશો ને, અંત એવો જ આવશે. આ પાક્કું, આ ચોઘડિયા કે. એટલું જ નહીં, બીજી એક બાબત સમજવા જેવી. ચોઘડિયા જે 7 છે એમાં એક ચોઘડિયું તટસ્થ છે, ન્યુટ્રલ. તટસ્થ એટલે ન્યુટ્રલ. એને સારું ન કહેવાય, ખરાબ ન કહેવાય. એ ચોઘડિયાનું નામ છે ચલ. ચલ ચોઘડિયું છે ને એ તટસ્થ છે, સારું પણ નહીં, ખરાબ પણ નહીં. 3 ચોઘડિયા સારા છે અને એને ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે, શુભ, લાભ અને અમૃત. અને 3 ચોઘડિયા ખરાબ છે, એને ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા છે, ઉદ્વેગ, રોગ અને કાળ. હવે જરા ધ્યાનપૂર્વક સમજજો. સાહેબ, આ ચોઘડિયા આપણને એવું કહે છે કે જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ છે. એ સારી પણ નથી, એ ખરાબ પણ નથી, તટસ્થ. પ્રત્યેક સરપંચ, પ્રત્યેક પદાધિકારી તટસ્થ, સારાય નહીં, ખરાબય નહીં, તટસ્થ છે. પણ એની આજુબાજુ કોણ આવે છે ને, એને કારણે કાં તો એની યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય, અને કાં તો એની યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. મારી બાજુમાં કોણ છે અગત્યનું. સાહેબ, જો મારી આજુબાજુની વ્યક્તિ અને વિચાર હલકા આવ્યા ને, હલકા, સમજો, મારી આજુબાજુની વ્યક્તિ અને વિચાર હલકા આવ્યા તો પેલા ઉદ્વેગ ચાલુ થાય. ઉદ્વેગ એટલે અશાંતિ. મારા પાસે કઈ છે જ નહીં, ઓલો તો મર્સિડીઝમાં આવ્યો, આપણી પાસે કાંઈ નથી, મોટરસાયકલ છે. ઉદ્વેગ ચાલુ થાય અને એ જ ઉદ્વેગ વ્યક્તિને રોગ લાવે અને છેલ્લે કાળ પૂરું થઈ જાય. વ્યક્તિ જીવતી હોય પણ એ મરી જાય. અને જો વ્યક્તિની આસપાસ રહેલી વ્યક્તિઓ અને વિચાર એ બંને ઉત્કૃષ્ટ કક્ષાના હોય ને, તો એના જીવનમાં બધું શુભ બને, બધું સારું સારું થાય, એનો એને લાભ મળવા માંડે. અને અમૃત એ વ્યક્તિને કાયમ માટે લોકો યાદ કરે. મારે અમૃત તરફ જવું છે કે મારે કાળ તરફ જવું છે, એનો આધાર મારી આજુબાજુ કોણ છે ને એના પર રહેલો છે. એટલે પ્રત્યેક વ્યક્તિ હંમેશા હનુમાનજી મહારાજના જીવનમાંથી આ પહેલી પ્રેરણા પ્રાપ્ત કરજો કે મારી આજુબાજુ જામવન હોવા જોઈએ, જે મારી ક્ષમતા ખીલવે, મારી ક્ષમતાને ઓળખે. જ્યારે આ ધોલેરા ધામને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને ત્યારે આજે અહીંયા સેવા સન્માનનો કાર્યક્રમ. આજે તો દિવસ પણ કેટલો પવિત્ર, પૂનમનો દિવસ, અને એમાંય અધિક માસની પૂનમ. પૂજ્ય સંતોએ મળીને એવું નક્કી કર્યું કે આપણે બધા જ સરપંચશ્રીઓ, રાજનેતાઓ, એ બધાનું સન્માન કરવું છે. સાહેબ, અહીંયા બોલવા આવ્યો છું એટલે નથી કહેતો, પણ એટલું યાદ રાખજો, મેં તમને કહ્યું ને કે મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક હોવા જોઈએ. આવા પવિત્ર સંતોના સંપર્કમાં રહીએ, આવા મંદિરોના સંપર્કમાં રહીએ ને, તો મારા વિચારોમાં પણ પરિવર્તન આવવા માંડે, એ સ્વાભાવિક છે.
આ સંતોનો સાથ, સત્સંગ, એ બધું મારા વિચારો બદલે. અને એટલે આ પ્રકારના જ્યારે કાર્યક્રમો થતા હોય ને કોઈ પણ જગ્યાએ એ કાર્યક્રમોની અંદર સામેલ થવું. બીજી બાબત, સાહેબ મેં પહેલું કહ્યું કે હનુમાનજી મહારાજની ક્ષમતાઓ જાંબવંજીએ ઓળખાવી. હનુમાનજીએ નક્કી કર્યું કે હું જઈશ. હનુમાનજી સંકલ્પ કરીને લંકા તરફ જવા પ્રયાણ કરે છે અને રસ્તામાં એને સૌથી પહેલા મૈનાક પર્વત મળે છે. હવે આ ઘટના સમજજો. મૈનાક પર્વત સમુદ્રની અંદર રહેતો હતો, પણ જેવા હનુમાનજી આકાશ માર્ગે પ્રયાણ કર્યું એ મૈનાક સમુદ્રમાંથી બહાર આવ્યો. હનુમાનજીને પ્રાર્થના કરીને એવું કહે છે કે તમે માં સીતાની શોધ કરવા માટે લંકા જાઓ છો, મને ખબર છે, હું આપને મદદ કરવા માટે આવ્યો છું, આપને થાક લાગ્યો હશે, આપ જરા નીચે આવો અને નીચે આવીને થોડો સમય મારા પર રહો, અહીંયા આરામ કરો અને પછી તમે આગળ જજો. હનુમાનજીને એવું થયું કે આ કદાચ કોઈ રાક્ષસ વિઘ્ન નાખવા માટે આવ્યો છે. મૈનાકે એમને વિશ્વાસ બંધાવ્યો અને મૈનાકે એવું કહ્યું કે આપને ખબર નથી, પણ જ્યારે ઇન્દ્ર બધા જ પર્વતોની પાંખો કાપતા હતા એ વખતે તમારા પિતા પવનદેવ, એ પવનદેવે આવી અને મને બચાવ્યો, મને સમુદ્રની અંદર લઈ ગયા, હું બચી ગયો, મારી પાંખો બચી ગઈ, અને એટલે તમારા પિતાએ જે મને મદદ કરી હતી ને એનો બદલો આપવા માટે હું આવ્યો છું, આપ મારા પર આવો. હનુમાનજી એવું કહે છે કે પ્રભુ રામનું કામ હોય ત્યાં આરામ ના હોય, તમારી આ ભાવનાને વંદન. હનુમાનજી પગ મૂકીને પછી આગળ વધે છે. પણ આ ઘટના આપણને શું કહે છે સાહેબ? આ મૈનાક વાળી બીજી ઘટના આપણને એવું કહે છે કે જીવનમાં સંબંધ, રિલેશન્સ અત્યંત અગત્યના છે. જો કોઈને મદદ કરી હશે, જો કોઈના માટે કામ કર્યું હશે ને સાહેબ, એ કામ આપણને બહુ ઉપયોગી થશે. એક રાજકીય વ્યક્તિ તરીકે, સરપંચ તરીકે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, ઇવન ધારાસભ્ય તરીકે, સંસદ સભ્ય તરીકે, લોકો સાથેના સંબંધ એ તમારી સૌથી મોટી મૂડી છે. યાદ રાખજો. તમારી કાર નહીં, તમારો બંગલો નહીં, તમારી જમીન નહીં, તમારું બેંક બેલેન્સ નહીં, તમારી સૌથી મોટી મૂડી લોકો સાથેનો તમારો સંબંધ કેવો છે એ અગત્યનો છે. અને એટલું યાદ રાખજો, કેટલાયને અનુભવ પણ થયો હશે કે તકલીફમાં સંપત્તિ નહીં, સંબંધ કામમાં આવતા હોય છે. આપણે કોરોનાની એ વસમી પરિસ્થિતિ બધાએ જોઈ હતી. આપણને બધાને ખબર છે કે કોરોના વખતે જ્યારે ઓક્સિજનની કમી થઈ, લોકોને ઓક્સિજન મળતો નહોતો. સાહેબ, હું ગોંડલની એવી એક વ્યક્તિને ઓળખું છું જે અત્યારે બહુ જ મોટા પદ ઉપર છે, ત્યારે પણ એ મોટા પદ પર હતા. એની અંગત વ્યક્તિ માટે એમણે ઓક્સિજનના બાટલાની જરૂર હતી, પણ એને ઓક્સિજનનો બાટલો મળતો નહોતો. આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ. અને એની સામે મેં સાવ સામાન્ય વ્યક્તિઓને પણ જોઈ છે કે એને બહુ સરળતાથી ઓક્સિજનનો બાટલો મળતો હતો, એટલા માટે કે એના સંબંધ એવા. હું સરપંચ તરીકે કેવા સંબંધો સ્થાપિત કરી શકું છું ને તે બહુ અગત્યનું છે. એક સરસ મજાનું પુસ્તક, એની મારે આપને થોડી વાત કરવી છે. એટલું અદ્ભુત પુસ્તક છે. આપણને જો કે કોઈને હવે વાંચવાની તો ટેવ રહી જ નથી, એટલે આપણે વાંચતા જ નથી. વ્યક્તિ વાંચનને કારણે ઘડાતી હોય છે. સાહેબ, એ પુસ્તકનું નામ છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. સ્ટીફન કોવી નામના લેખકે આ પુસ્તક લખ્યું છે. અદ્ભુત પુસ્તક. વિશ્વમાં અત્યાર સુધીમાં ધાર્મિક પુસ્તકોને બાદ કરતા સૌથી વધારે વેચાયું હોય અને વંચાયું હોય તો એ પુસ્તક આ છે, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ્સ. અને એમાં સ્ટીફન કોવી એક અદ્ભુત વાત કરે છે ઇમોશનલ બેંક એકાઉન્ટની. જરા સમજો આ વાતને. મારે જો આગળ વધવું હોય, મારે લોકોનો પ્રેમ સંપાદિત કરવો હોય, લોકો મને ખૂબ આદર આપે એવું કંઈ મારે કરવું હોય તો શું કરવું જોઈએ? સ્ટીફન કવિ એમાં ઇમોશનલ બેંક એકાઉન્ટ એટલે કે લાગણીના બેંક ખાતાની વાત કરે છે. આ વાતને જરા સમજો. એ એવું કહે છે કે આપણા સંપર્કમાં જેટલી વ્યક્તિ આવે ને, આ બહેનોને બધાને લાગુ પડે, આપણા સંપર્કમાં જેટલી વ્યક્તિ આવે એ તમામે તમામ વ્યક્તિના હૃદયમાં આપણા નામનું એક લાગણીનું ખાતું હોય. તમે સરપંચ છો, તમે જેટલી રાજકીય વ્યક્તિના સંપર્કમાં આવો ને એ તમામે તમામ વ્યક્તિના હૃદયમાં તમારા નામનું એક લાગણીનું ખાતું હશે. તમે જેટલા કર્મચારીના સંપર્કમાં આવો ને એના હૃદયમાં લાગણીનું એક ખાતું હશે. ગામના જેટલા લોકોના સંપર્કમાં આવો ને એના હૃદયમાં લાગણીનું એક ખાતું હશે, તમારા નામનું. તમે સગાવાલાના સંપર્કમાં આવો ને એના હૃદયમાં લાગણીનું એક ખાતું હશે. બહેનો બધી પોતાના પતિના સંપર્કમાં, સાસુના સંપર્કમાં, જેના સંપર્કમાં આવે એ બધી વ્યક્તિના હૃદયમાં આપણા નામનું એક લાગણીનું ખાતું.
જેવી રીતે બેંક ખાતામાં બેલેન્સ પ્લસ માઇનસ થાય, એ જ રીતે આ લાગણીના ખાતામાં પણ બેલેન્સ પ્લસ માઇનસ હંમેશા થયા કરે. અને કેવી રીતે થાય એ વ્યક્તિ સાથે આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ એના આધારે. હવે મારે તમને એક સાવ સાદો પ્રશ્ન પૂછવો છે અને આપને પ્રાર્થના કરવી છે કે મૂંગા નહીં બેસતા, સેજ ઊંચા અવાજે મને જવાબ આપજો. સાવ સામાન્ય પ્રશ્ન છે, આપ જવાબ આપી શકો એવો પ્રશ્ન છે, એટલે તમારી પાસેથી અપેક્ષા રાખું છું કે તમે જવાબ આપજો. માની લો કે તમારા બેંક ખાતામાં 1 લાખ રૂપિયાનું બેલેન્સ છે. સમજો, તમારા બેંક ખાતામાં 1 લાખ રૂપિયાનું બેલેન્સ છે. તમે 2 લાખ રૂપિયાનો ચેક લખો છો. ચેક બધી જ રીતે યોગ્ય છે, સહી બરોબર છે, કોઈ જ પ્રકારનો વાંધો નથી. અને બેંકમાં જઈ અને ચેક રજૂ કરો. તમને બેંક 2 લાખ રૂપિયા આપે. મારે તમારી પાસેથી જવાબ જોઈએ છે, મૂંગા નહીં બેસતા, હા કે નામાં જ ખાલી જવાબ જોઈએ છે. 1 લાખનું બેલેન્સ છે, 2 લાખનો ચેક લખો છો, બેંકમાં રજૂ કરો છો, ચેક બધી રીતે બરોબર છે, બેંક તમને 2 લાખ આપે. હા કે ના? હા કે ના? ના. બેંક ના આપે. હવે એ વખતે તમે રાડારાડી કરો, આ બેંક પૈસા ન આપે, કેમ નથી આપતી, આને કઈ ખબર પડે છે કે કેમ, અત્યારે મારે જરૂર છે, ઘરવાળાને દાખલ કર્યા છે, એટલે નો આપે. બેલેન્સ જ નથી. બીજી પરિસ્થિતિ, 1 લાખ રૂપિયાનું બેલેન્સ છે, તમને 10,000 રૂપિયાની જરૂર છે, તમે ચેક લખો, બેંકમાં રજૂ કરો, બધી રીતે યોગ્ય છે, બેંક તમને 10,000 આપે. હા કે ના? ઓકે. 1 લાખના બેલેન્સની સામે 2 લાખનો ચેક લખો અને બેંકે ના પાડી અને તમે રાડારાડી કરો તો લોકો તમને ગાંડા ગણે. એટલે બેલેન્સ જ નથી તો ચેક મંજૂર કઈ રીતે? સમજો, કોઈ ધારાસભ્ય તમારી વાત ન માને, તમારી દરખાસ્ત ન સ્વીકારે, એનો મતલબ એમ થયો કે મારો ચેક પાછો. હલો, ચેક પાછો કેમ આવ્યો? તો કે પૂરતી બેલેન્સ નહોતી. એટલે ધારાસભ્યના હૃદયમાં મારા નામનું જે લાગણીનું ખાતું હશે ને, એમાં જેટલી બેલેન્સ પેદા થઈ હોય ને, એના કરતા મોટો ચેક લખી નાખ્યો, પછી પાછો જ આવે. સમજો, ઘણી વાર આપણને એમ થાય, આ ઘરવાળી મારી વાત કેમ નથી માનતી, આ ઘરવાળા મારી વાત કેમ નથી માનતા, આ દીકરો કે દીકરી મારી વાત કેમ નથી માનતા. સાહેબ, એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં જેટલી બેલેન્સ હોય ને, એના કરતા આપણે મોટો ચેક લખી નાખ્યો હોય. પહેલું કામ આપણે શું કરવું પડે? લોકોના હૃદયમાં ખુલેલા આપણા નામના લાગણીના ખાતામાં કેટલીક બેલેન્સ પેદા કરવી પડે ને પછી ચેક લખાય તો એ ચેક મંજૂર થાય. પેલા બેલેન્સ તો પેદા કરો, પેલા ધારાસભ્યના 5 કામ તો કરો, પેલા સંસદ સભ્યએ સોંપેલા 5 કામ તો કરો. તમે જે પક્ષની વિચારધારામાં માનતા હોય એ પક્ષે આપેલી જવાબદારી તો નિભાવો. પક્ષે કીધું એક ગામમાં સભા કરો, લોકોને ભેગા કરો, આવે 5 જણા, પછી પક્ષ તમારી વાત માને એવું લાગે છે આપણને? આપણી વાત માને? કારણ કે એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં બેલેન્સ જ ન હોય. સાહેબ, બાબત બહુ સામાન્ય છે. મારે કોઈ પણ વ્યક્તિ પાસેથી કામ લેવું હોય તો પેલા મારે એનું કામ કરવું પડે, પછી એ મારું કામ કરે, સીધું ન કરે. મને એવું હોય કે આ સંતો મને મદદ કરે, હરિભક્તો બધા મને મત આપે અને જો મને સપોર્ટ કરે, થારું આપણે ધારાસભ્ય બની ગઈ એમ છીએ. સંતો મદદ કરે, સંસ્થા મદદ કરે, બધું જ કરે, પણ પેલા મારે સંતોને મદદ કરવી પડે, મારે સંસ્થાને મદદ કરવી પડે. લોકોને મદદ કરું તો લોકો મને મદદ કરે. આ મૈનાક પર્વત પાસેથી શીખવા જેવું છે. પવન દેવતાએ મૈનાકને મદદ કરીને એટલે મૈનાક હનુમાનજીને મદદ કરવા માટે તૈયાર થાય. સાહેબ, તમારા સંબંધો બહુ અગત્યના છે. તમારા સંબંધો કોની સાથે હોવા જોઈએ? સૌથી પહેલામાં પહેલું, તમામ પ્રકારની રાજકીય વ્યક્તિઓ સાથે તમારા મજબૂત સંબંધ જોઈએ. ધારાસભ્ય સાથે, જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે, તાલુકા પંચાયતના પ્રમુખ સાથે, ચૂંટાયેલા સભ્યો સાથે, જેટલા મારા પરિચયમાં આવી શકે એમ છે એની સાથેના મારા સંબંધો મજબૂત બને. બીજું, અધિકારીઓ સાથેના સંબંધો. મેં એવા કેટલાય સરપંચો જોયા છે. સાહેબ, હું અધિકારી તરીકે કામ કરી ચૂક્યો છું એટલે હું તમને કહું, મેં એવા કેટલાય સરપંચો જોયા છે કે જે સરપંચ કલેક્ટરને ફોન કરે,
જિલ્લા વિકાસ અધિકારીને ફોન કરે, ડીએસપી ને ફોન કરે, આટલા ઉચ્ચ કક્ષાના અધિકારી હોય, આમ રિંગ વાગે, આપણે મીટિંગમાં બાજુમાં જ બેઠા હોય, કલેક્ટર સાહેબની બાજુમાં બેઠા હોય કે ડીડીઓ સાહેબની બાજુમાં બેઠા હોય, રિંગ આવે, આપણે જોઈએ કે આ ભાઈએ ફોન કર્યો છે, ઉપર સરપંચ એવું લખ્યું છે, અને ચાલુ મીટિંગે બાકીના અધિકારીઓ વાત કરતા હોય અને આ કલેક્ટર કે ડીએસપી કે ડીડીઓ ફોન ઉપર એની સાથે વાત કરે. સાહેબ ક્યારે? કારણ કે સરપંચે એવા સંબંધો એની સાથે રાખ્યા હોય ત્યારે. મારે સંબંધો કેળવવા પડે અધિકારીઓ સાથે પણ. કેટલાક સરપંચો થોડાક સ્વભાવના આકરા હોવાને કારણે અધિકારીઓ સાથેના સંબંધો બગાડે છે. હું તો તમને અનુભવના આધારે ત્યાં સુધી કહું કે રાજકીય નેતા તરીકે જો તમારે બેસ્ટ કામ કરવું હોય અને તમારી કારકિર્દી બનાવવી હોય ને, તો જેટલા સારા સંબંધો રાજકીય નેતાઓ સાથેના હોય ને, એના કરતા પણ વધારે સારા સંબંધો અધિકારીઓ સાથે બનાવો. પીએસઆઈ સાથે એવા સંબંધો બનાવો. તમારા નામનું ખોટું વોરંટ હશે ને તો ઓલો રાતે 2 વાગે ફોન કરશે, સરપંચ ભાગો, વોરંટ છે. બનાવો. સારા સંબંધો બનાવશો તો તમને મદદ કરશે. મારા સંબંધો તમામ વ્યક્તિ સાથે. સાહેબ ઉદ્યોગપતિઓ સાથેના તમારા સંબંધો. તમે અત્યારે બધા ધોલેરા વિસ્તારના સરપંચ છો અને કદાચ તમને ખબર ના હોય, સાહેબ અત્યારે લોકો ગમે એવી વાતો કરે, મીડિયા વાળા ગમે એવી વાતો કરે, પૂનમ છે, અધિક માસ છે, મદન મોહન મહારાજની હાજરી છે, પૂજ્ય સંતોની હાજરી છે. મારા આ શબ્દ લખી રાખજો. સાંજે જ્યારે અમે ભાવેશભાઈ સાથે બેઠા હતા ત્યારે મેં કહ્યું હતું, સાહેબ 25 વર્ષ, ખાલી 25 વર્ષ જવા દો, તમે કલ્પના નહીં કરી હોય ને એવું આ ધોલેરા થશે. 25 વર્ષ ખાલી જવા દો સાહેબ. જે પ્રમાણે ધોલેરા સરનો પ્લાન છે આખો વિકાસનો, ભારતની નહીં વિશ્વની નામાંકિત કંપનીઓ, જેના નામ તમે સાંભળ્યા હશે એવી વિશ્વની નામાંકિત કંપનીઓ અહીંયા ધોલેરામાં આવશે. અને સરપંચ તરીકે હવે જવેરા તમે વિચારો કે તમારું મહત્વ શું હશે. સાહેબ એ વખતે આ ઉદ્યોગપતિ સાથેના મારા સંબંધો, ઉદ્યોગપતિ સીધા તમારા સંપર્કમાં ના આવે, એનો માણસ આવે, પણ સરપંચ તરીકે કોણ બેઠા છે? રિલાયન્સને કાંઈ કામ કરવું હોય એટલે મુકેશભાઈ નો આવે અહીંયા, એનો માણસ આવે. પણ એની માણસ સાથે તમે કેવી રીતે વર્તો છો એનો આખો રિપોર્ટ મુકેશભાઈ સુધી પહોંચતો હોય, અને એને આધારે જ આપણને ખબર પડે કે કઈ રીતે આગળ વધી શકાય. મિત્રો આ બાબત જરા સમજજો કે સંબંધો અત્યંત અગત્યના છે, એટલે સંબંધો ઉપર આપણે ધ્યાન રાખીએ. બહુ ઝડપથી આગળની 2 વાતો મારે મૂકવી છે. હનુમાનજી મહારાજ હવે આગળ જાય છે, ત્રીજી વ્યક્તિ એને મળે છે. પહેલું જામવંજી મળ્યા, જામવંજી એની ક્ષમતા ઓળખાવી. બીજું મૈનાક મળ્યા, મદદ કરી. ત્રીજું હવે એને સુરસા નામની એક રાક્ષસી મળે છે. હનુમાનજી જ્યારે આકાશ માર્ગે જાય છે તો સુરસા એને પોતાના મોઢામાં સમાવવા માટે મોઢું પોળું કરે છે, અને સુરસા જ્યારે મોઢું પોળું કરે છે ને તો એની સામે હનુમાનજી પોતાનું સ્વરૂપ, સુરસાએ જેટલું મોઢું પોળું કર્યું હતું એના કરતા બમણું કર્યું. સુરસાએ વિચાર્યું કે આ તો કોઈ અલગ પ્રકારનો વાંદરો છે, એટલે સુરસાએ ફરીથી પોતાનું મોઢું બમણું કર્યું. સામે હનુમાનજીએ પોતાનું સ્વરૂપ બમણું કર્યું. એમ કરતા કરતા 2 વચ્ચેની હરીફાઈ થઈ. સુરસાનું મોઢું ખૂબ પોળું થઈ ગયું ને હનુમાનજીએ એકદમ નાનું રૂપ લઈ અંદર દાખલ થયા, અને અંદર મોઢામાં જઈને આંટો મારીને પાછા ફટાફટ બહાર પણ આવી ગયા. અને સુરસાને એવું કહ્યું કે તને બ્રહ્માજીનું વરદાન હતું કે કોઈ પણ જીવને તું તારા મોઢામાં લઈ શકે. બ્રહ્માજીનું એ વરદાન પૂરું થયું. સુરસાએ પોતાની હાર સ્વીકારી. સાહેબ આ પ્રસંગ આપણને એ સમજાવે છે કે વ્યક્તિ સાથે કામ લેતી વખતે બુદ્ધિનો ઉપયોગ કરવો. જેવું બળથી થાય એના કરતા કળથી વધારે સારું કામ કરી શકીએ. હાર્ડવર્ક કરતા પણ સ્માર્ટ વર્કની વધારે જરૂર છે. તમે 24 કલાક દોડાદોડી કર્યા કરો ને એને બદલે થોડુંક સ્માર્ટ વર્ક કરતા શીખો. જો સ્માર્ટ વર્ક કરતા આવડે ને તો તમે મસ્ત રીતે કામ કરી શકો. સાહેબ આપણા ગુજરાત રાજ્યનું પૂંછરી નામનું ગામ, અને હિમાંશુ પટેલ એના સરપંચ. મારે વધારે લાંબી વાત નથી કહેવી. પ્રત્યેક સરપંચ કદાચ એની કથા જાણતા હશે, અને ન જાણતા હોય ને તો તમારા દીકરાને કે એને કહેજો કે ઇન્ટરનેટ ઉપરથી એની માહિતી તમને કાઢીને આપે. આ હિમાંશુ પટેલે સાહેબ જે પ્રમાણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કર્યું, એને વડાપ્રધાનને પ્રભાવિત કર્યા. વડાપ્રધાને કેન્દ્રની મોટી મોટી ટીમોને આ પૂંછરી ગામમાં આપણા ગુજરાત રાજ્યમાં મોકલી, અને અત્યારે સમગ્ર ભારતનું એકમાત્ર એવું ગામ છે કે જે સરકારની સૌથી વધારેમાં વધારે
ગ્રાન્ટનો ઉપયોગ કરતી હોય. કરોડો રૂપિયાનું એની પાસે સ્વભંડોળ છે, કરોડોનું. આમાં કેટલાક એવા છે કે માઇનસમાં હાલતું હોય છે સ્વભંડોળ. અમારે સાહેબ પૂરું થઈ ગયું, વેરો જ નથી આવતો, કાંઈ માઇનસમાં હાલે. કરોડોનું સ્વભંડોળ સાહેબ. કેમ? સ્માર્ટ વર્ક. મારે સ્માર્ટ વર્ક કરવું પડે, મારે મારા ગામનું રિપોર્ટિંગ એવું કરવું પડે. સ્માર્ટ વર્ક તમને કહું સાહેબ, દરેકે દરેક ગ્રામ પંચાયતની અંદર ઓપરેટર આપણે રાખ્યા જ છે. ઓપરેટરને હળવેકથી એવું કહો ને કે આપણું એક ફેસબુક બનાવી ભાઈ આપણા ગામના નામનું, અને જે કામ કરીએ છીએ મૂકતો જા ફેસબુક ઉપર, મુકાવો, સ્માર્ટ વર્ક કરો સાહેબ. દુનિયાના લોકો સુધી તમારા ગામની વાત પહોંચશે. આમાં કેટલાય સરપંચ એવા હશે પોતાના ગામમાં અદ્ભુત કામ કરતા હશે, પણ એનું માર્કેટિંગ નહીં કરતા હોય. માર્કેટિંગ કરતા શીખો, મારે આ કેવું છે. જે કામ કરો છો ને એનું માર્કેટિંગ કરો સાહેબ. અત્યારે કોઈ પણ પક્ષ, એટલું યાદ રાખજો, ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ કરે એનું જો માર્કેટિંગ ન કરે ને તો એની લોકોને ખબર, આ સોશિયલ મીડિયાનો યુગ છે. અને એટલે હું જે કામ કરું એનું સરસ મજાનું એક પેજ બનાવું, એના ઉપર એ બાબત મૂકું. છેલ્લી વાત, સમયની મર્યાદા છે, નહીંતર આપણે ઘણી વાતો કરે. હનુમાનજી મહારાજ ત્યાંથી આગળ વધે છે અને સિંહિકા નામની એક રાક્ષસી એને મળે છે. આ છેલ્લી વાત જરા ધ્યાનથી સાંભળજો. સિંહિકા એ સમુદ્રમાં રહેનારી એક એવી રાક્ષસી હતી કે જે આકાશ માર્ગે કોઈ પણ પસાર થાય એનો પડછાયો નીચે પાણીમાં પડે એટલે એ આકાશ માર્ગે જતા હોય ને એને ના પકડે, એના પડછાયાને પકડે. અને પડછાયાને પકડીને પડછાયાને ખેંચે. પડછાયાને ખેંચે ને એટલે જે આકાશ માર્ગે જતા હોય ને એ ખેંચાઈને પડે નીચે, આવે નીચે, પછી એને મારી નાખે. જ્યારે હનુમાનજી મહારાજ આકાશ માર્ગે જતા હતા, એનો પડછાયો નીચે જોયો, સિંહિકાએ આ પડછાયો પકડ્યો અને પડછાયાને પકડીને પડછાયાને ખેંચ્યો. હનુમાનજીની ગતિ રોકાણી. હનુમાનજીએ જોયું કે નીચે કોઈ ખેંચે છે. હનુમાનજી ખેંચાય એવા નહોતા, પણ એમણે પેલી સિંહિકાનો નાશ કરવો હતો, એટલે હનુમાનજી મહારાજ નીચે આવ્યા અને પછી પોતાની મુષ્ટિકાના પ્રહારથી એને સિંહિકાને મારી નાખી. હવે આખી ઘટના શું કે છે સમજજો સાહેબ. બહુ અગત્યની આ ઘટના છે, પ્રત્યેક વ્યક્તિ માટે અગત્યની ઘટના છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળતાના આકાશમાં ઊંચે ઊંચે ઉડતા હોય ને, એ વ્યક્તિને જો નીચે પાડવી હોય ને તો એક જ બાબત હોય, એના ચારિત્રનો કાળો પડછાયો. એના ચારિત્રનો કાળો પડછાયો પકડો ને પકડીને ખેંચો ને, જે આકાશમાં ઊંચે ઊંચે ઉડતું હોય ને ફટ કરતું નીચે આવે. એટલું યાદ રાખજો કે તમે રાત દિવસની મહેનત કરો, તમે ખૂબ મહેનત કરો, ખૂબ પ્રયાસ કરો, તમે બહુ મોટા પદ પર પહોંચો, પણ તમારા ચારિત્રમાં ક્યાંય કાળી બાબત હશે ને તો લોકો એને પકડી અને તમને નીચે નાખશે, ફરી ક્યારેય ઊભા નહીં થઈ શકે. ચારિત્રનું ધ્યાન રાખજો સાહેબ. આજે લોકો કોઈ પણ વ્યક્તિને પછાડવા માટે ટૂંકામાં ટૂંકો રસ્તો પસંદ કરતા હોય ને તો એ વ્યક્તિના ચારિત્ર વાળો રસ્તો પસંદ કરે. અને કેટલી વ્યક્તિઓ નીચે પછાડી સાહેબ, ક્યાંની ક્યાં હોય, ત્યાંથી સાવ નીચે આવે. ખાલી એક ઉદાહરણ આપું તમને, આપનામાંથી કદાચ કોઈએ નામ નહીં સાંભળ્યું હોય, ડોમિનિક સ્ટ્રોસ કાન. એ વ્યક્તિ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના અધ્યક્ષ હતા. આ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એટલે શું? આખી દુનિયાના જુદા જુદા દેશોને જે લોન આપે છે, અબજો રૂપિયાની જે લોન આપે છે, એ સંસ્થા, એ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના અધ્યક્ષ. સાહેબ કેવડું મોટું પદ. દુનિયાના દેશના મોટા મોટા નેતાઓ ભારતના નાણામંત્રી એને વિનંતી કરતા હોય કે ભારતને અમને 5,000 કરોડની લોન જોઈએ છે, અમને 10,000 કરોડની લોન જોઈએ. આ કક્ષા ઉપર બેઠેલી વ્યક્તિ. જ્યારે ફ્રાન્સની ચૂંટણી આવતી હતી, ફ્રાન્સની પ્રજાએ નક્કી કરેલું કે આપણા પ્રેસિડેન્ટ તરીકે આપણે ડોમિનિક સ્ટ્રોસ કાનને લાવવા છે. સાહેબ એ ફ્રાન્સના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટણીમાં ઉભા રહેવાના હતા. ખાલી ઉભા રહેવાના હતા એટલું નહીં, ફ્રાન્સના પ્રેસિડેન્ટ તરીકેની નિયુક્તિ ફાઇનલ હતી. સફળતાના આકાશમાં ઊંચે ઊંચે ઉડતા હતા, પણ એને નીચે પાડવા માટે કેટલાક લોકોએ એક ખેલ કર્યો. કોઈ કાર્યક્રમ માટે એક શહેરની અંદર ગયા, એક હોટલમાં રોકાયા. એ હોટલની અંદર એક વેઇટ્રેસ હતી. વેઇટ્રેસ એટલે નોકરાણી. એનું નામ હતું નસીફાતો. પહેલેથી થયેલા આયોજન પ્રમાણે નસીફાતો સાથે એની મુલાકાત થઈ. નસીફાતોની છેડતી થઈ. એવી નસીફાતોએ ફરિયાદ કરી કે મારા ઉપર છેડતી થઈ, મારા ચારિત્રનું હનન થયું. અને એ કરનાર આ ડોમિનિક સ્ટ્રોસ કાન હતા. એના ઉપર કેસ ચાલ્યો. સાહેબ આ ઘટના ઘટી અને માત્ર એક અઠવાડિયામાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ તરીકે એને રાજીનામું આપવું પડ્યું. અને ફ્રાન્સની પ્રજાએ નક્કી કરી લીધું કે આવો ચારિત્રહીન નેતા અમને જોઈએ જ નહીં. સાહેબ ત્યાંથી પણ પૂરું એની આખી કારકિર્દી
જે આકાશ ઉપર હતી ને એ જમીન ઉપર આવી ગઈ. જો હું મારા ચારિત્રનું ધ્યાન નહીં રાખું ને તો આવું થશે. સાહેબ, આપણે માણસ છીએ. જરા વિચારીએ કે સૌભરી જેવા સૌભરી પણ ચારિત્રની બાબતમાં પોતાની જાત પર અંકુશ ન રાખી શકતા હોય, પરાશર જેવા પરાશર પણ ચારિત્રની બાબતમાં જો પોતાની જાત ઉપર અંકુશ ન રાખી શકતા હોય, તો આપણે કોણ? એટલે આપણે બધા બહુ સામાન્ય માણસ છીએ, ગમે ત્યારે ફસાઈ જઈએ. જો જીવનમાં આગળ વધવું હોય ને, તમારા ચારિત્રનું ધ્યાન રાખજો, કારણ કે ગમે એટલે આગળ ગયા પછી તમને ખેંચવા હશે તો તમે ત્યાંથી ખેંચાશો. આ 4 મુદ્દા મેં તમને કહ્યા. સાહેબ, ચારિત્ર દ્રઢ કોણ કરાવે? આ છેલ્લી વાત સાથે આપણે વાતને પૂરી કરીએ કે મારું ચારિત્ર દ્રઢ કરવાનું કામ કોણ કરે? આપણું ચારિત્ર દ્રઢ કરવાનું કામ સંત, શાસ્ત્ર અને મંદિર કરશે. આ 3 આપણા ચારિત્રને દ્રઢ કરે. સંતો આપણા ચારિત્રને દ્રઢ કરે, આપણને બધાને એવા વિચારો આપે, એવી શક્તિ આપે, એવી વાતો કરે કે જેનાથી મારું ચારિત્ર ઘડાય. અને એટલે સંતોના સંપર્કમાં રહેવું. મંદિર પણ આપણને એ જ કરે. સાહેબ, 200 વર્ષ પહેલા તમે કલ્પના તો કરો, આ ભાલ પ્રદેશમાં અત્યારે આવી સ્થિતિ છે, તો 200 વર્ષ પહેલા આ ભાલ પ્રદેશની સ્થિતિ શું હશે? અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને અહીંયા મંદિર કર્યું. આ સંત, શાસ્ત્ર અને મંદિર એ હંમેશા આપણને સરસ મજાનું આપણું જીવન ઘડતર કરવામાં, ચારિત્ર ઘડતર કરવામાં મદદ કરે છે. સમય પૂરો થઈ ગયો છે, પણ એક છેલ્લી વાત હું અહીંયા કહી. સાહેબ, આ બધી જ બાબતો માટે જો કોઈને અભિનંદન આપવા ઘટે ને, તમારા માટે આટલું આયોજન કરે, પણ ભાવેશભાઈ ત્યાં ઊભા છે, એ અને એમના પાર્ટનર બે એ અહીંયા બેઠા છે. સાહેબ, આ છબીલદાસ ડેવલપર્સ આ વિસ્તારની અંદર જે પ્રમાણે કામ કરે છે, આજે જે આ સભા કરીને, આવતી પૂનમે એ જ પ્રમાણે વિદ્યાર્થીઓના સન્માનની સભા 8,500 વિદ્યાર્થીઓને અહીંથી સન્માનિત કરશે ભાલ પ્રદેશના. જેમ તમને સરપંચ તરીકે આજે એક સરસ મજાની ભેટ આપશે, એમ 8,500 વિદ્યાર્થીઓને એ ભેટ આપશે. સાહેબ, એ બહુ સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ આ પ્રદેશમાં કરે છે. એ સેવાકીય પ્રવૃત્તિનો પૂરતો લાભ પણ લઈએ, અને લાભ લઈએ એટલું નહીં, જે મારા વિસ્તારમાં આવી સારી પ્રવૃત્તિ કરતા હોય, 1700 ગાયોની ગૌશાળા ચલાવવી આ કોઈ સામાન્ય બાબત નથી. અત્યારે આપણે એક ગાયને સાચવી નથી શકતા. 1700 ગાયની ગૌશાળા, કેટલા વર્ષોથી આ ગૌશાળા ચલાવે. સાહેબ, આવી સારી પ્રવૃત્તિને હંમેશા ટેકો પણ આપવો. ભગવાન કૃષ્ણએ જ્યારે ગોવર્ધન ઉપાડ્યો હતો ને, ત્યારે કેટલીક વ્યક્તિ એવી હતી કે જેને ટેકો આપ્યો એ બધા ભક્તો કહેવાયા, અને કેટલીક વ્યક્તિ એવી હતી જે ટીંગણા હોતન ભગવાને ઉપાડ્યું હતું. સાહેબ, સ્વામિનારાયણ ભગવાને અહીંયા સરસ મજાનો પર્વત ઉપાડ્યો છે જીવન ઉત્કર્ષનો, લોકોના ઉત્કર્ષનો. ત્યારે સરપંચ તરીકે, રાજકીય નેતા તરીકે શક્ય હોય એટલો ટેકો આપીએ, ટીંગાવાનું કામ ન કરીએ, એવી ભગવાનને પ્રાર્થના. આજે જે વાતો કરી છે એ વાતો આપ સૌને સમજાય, આપના જીવનમાં ઉતરે, અને એમાંથી આપણને લાગુ પડતી હોય એ વાતને આપણે અમલમાં મૂકી શકીએ, એવી મદન મોહન મહારાજના ચરણોમાં પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. જય સ્વામિનારાયણ.